અત્યારે આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ સિક્યોરિટીના દેવેન મહેતા જોડાઈ ગયા છે. દેવેનજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જુઓ, આપણે સોમવારની પરિસ્થિતિથી થોડીક અત્યારે વિપરીત જોવા મળી રહી છે. આપણે ખાસો એવો ઘટાડો જોયો તો ત્યાંથી બજારે આજે એક સારું ગેપઅપ કર્યું છે અને ઉપરના લેવલ પર બજાર આજના દિવસમાં ટકી રહ્યું છે શરૂઆતના પોણા એક કલાકમાં. ખાસ કરીને આજના ઉછાળા બાદ હવે બજાર માટેની કોઈ અહીંયાથી તમને ખાસ કયા ચાલે ફોકસમાં રાખી રહ્યા છો? ઓવરઓલ એક એપ્રિલ સિરીઝને લઈને આપનો શું વ્યૂ અહીંયાથી બની રહ્યો છે? આપણે નિફ્ટીની સૌથી પહેલા વાત કરીએ તો જે હિસાબે રોલઓવર આપણને જોવા મળ્યા છે માર્ચ સિરીઝ પછી એપ્રિલ સિરીઝમાં, અને આજનો જે ગેપઅપ ઓપનિંગ છે મારા હિસાબે જે લોઅર લેવલ્સ પર આપણને મંડેના જે લોઝ જોવા મળ્યા હતા 22,300 ની આસપાસ, એ લેવલ્સ એક સારો એવો સપોર્ટનું કામ કરી શકે આવનારા સિરીઝમાં. એપ્રિલની સિરીઝમાં ઉપરમાં 23,200 એક રેઝિસ્ટન્સનું કામ કરે છે. 23,200 23,500 મલ્ટિપલ રેઝિસ્ટન્સ આ લેવલ્સની આપણને આસપાસ જોવા મળે છે. મારા હિસાબે આવનારા સિરીઝમાં 23,500 ની ઉપર અગર નિફ્ટી સસ્ટેન કરે તો એક શોર્ટ કવરિંગ મૂવ આપણને જોવા મળી શકે, જે ઉપરમાં 24,350 સુધી આપણને નિફ્ટી જઈ શકે છે એવું જોવા મળે. બટ અન્ટિલ એન્ડ અનલેસ જ્યાં સુધી 23,500 ની ઉપરની ક્લોઝિંગ નિફ્ટીમાં નથી આવતી ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ આપણને મૂવ જોવા મળી શકે છે. આજના દિવસની જે ગેપઅપ ઓપનિંગ છે અને જે હિસાબે સસ્ટેન કરે છે માર્કેટ, મારા હિસાબે એક રેન્જમાં ટ્રેડ કરવું જોઈએ. ઉપરમાં 23,200-500 ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, નીચેમાં 22,300 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. મારા હિસાબે આ રેન્જમાં ટ્રેડ કરવું જોઈએ. કોઈ બી બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે ત્યારબાદ આમાં ફ્રેશ મોમેન્ટમ અને ફ્રેશ મૂવ આપણને જોવા મળી શકે છે. બટ ઓવરઓલ એઝ ઓફ નાઉ ટ્રેડ એક મોટી રેન્જ છે અને એક રેન્જમાં ટ્રેડ કરવાની સંભાવના છે. તો ઉપર આવે 23,500 ની આસપાસ રેઝિસ્ટન્સની આસપાસ આવે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. એકવાર એ લેવલ્સ પર શોર્ટ બી કરી શકાય. નીચેમાં જ્યારે 22,500 22,300 ના લેવલ્સ આવે તો શોર્ટ કવર કરીને ફરી એકવાર ત્યાં લોંગ કરવાની સલાહ રહેશે. તો થોડુંક રેન્જ રહેશે અને રેન્જમાં કોન્ટ્રા ટ્રેડ લઈને આપણે ઓવરઓલ એપ્રિલ સિરીઝ આપણને જોવા મળી શકે છે.